અનબોક્સિંગ. હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો જો અત્યારે જાય છીએ તૈયાર થઈને બધા કંઈક, હું બાપા ને દીદો અમે ત્રણે જાય છીએ, તળાજા જાય છીએ ને હું કરવા જાય છીએ તમને નિરાતે બધું કહીશ, દેખાડીશ. તો જો નીકળી ગયા છે. તો જો આપણે પોગી ગયા છીએ તળાજા ને આપણે દુકાને પાણી પી લઈ પોગ્યા છીએ ને પછી આપણે જઈ માર્કેટમાં. ઘણી બધી વસ્તુ લેવાની છે, બહુ લાંબુ લિસ્ટ છે, પછી તમને નિરાતે બધું બતાવ્યું. અત્યારે બહુ શાંતિથી પોગી ગયા છીએ. હાલો મિત્રો, તો જોવાય માર્કેટમાં ઊભી તો જોર પર કંઈક લઈ ગયા. હું તો હાવ થાકી ગયા, થેલામાં એટલો વજન ના જો હું ને કેટલું બધું છે. માર્કેટમાં શું અત્યારે તો જો આ લઈ છે ગાડી. તો જો અમારે બા પેલાની જૂની વાતો કરે છે. આપણે ભોગવી લેવાનો, પછી આવાદી લખ્યા હોય ને ખાસું ઈ જ છે, ઈ જ ભેગું આવશે, બાકી કઈ નહીં આવે. એટલો સામાન લીધો. આ એક આખું ભીર્યું, એક આ થેલો, હજી એક અંદર છે. અહીંયા આવ્યા છીએ જગાભાઈની હોટલે ને આપણે અહીંયા આવ્યા છીએ સંજયભાઈને મળવા. આપણે ભગવા આર્થિક સંગઠનના જે પ્રમુખ છે ને એને, મારા ભાઈને. તો હવે એને અહીંયા કીધું છે આવો, તો તો એને કીધું છે અહીંયા ઊભો રહેવાનું. તો એને ફોન આવ્યો ને ફોન આવ્યો ખબર નહીં ક્યાં છે, ફોન કરીએ હમણાં એ આવે પછી આપણે ત્યાં જઈએ. તો હું તમને દેખાડું ને મળાવું. એકવાર તો આપણે મળી લીધા છીએ, આપણે ઘરે આવ્યા હતા બિસ્કીટ નાખવા માટે, ઓલા દેવા માટે આપણે નાખવા સોરી. તો હાલો એને ફોન કરું આવું. જો મિત્રો, તો આપણે આવ્યા છીએ અહીંયા ભાઈના ગેરેજે. લોક લાડી લાવ્યા અમારે સંજયભાઈના ગેરેજે. હા સારું હે ને ભાઈ, એ આવે છે. જો આવ્યા, જો આપણે ભાઈ. તો જો મિત્રો એ બેઠા છીએ ભાઈના ગેરેજમાં. જો એ લોકો બહાર ગયા છે, બાપાની ગાડી આની કરવાની છે ને, સરખી કરવાની છે ને, તે જોવા ગયા. જો અહીંયા ને મારા મેડમ બેઠા છે અંદર એને મસ્ત સોફા ઉપર. તો મિત્રો હવે આપણે બેઠા છે, એવું ઘડીક ભાઈ હવાઈ કરી લઈએ, કંઈક વાતચીત કરી લઈએ, નિરાતે પાછા મળી ગેરેજેથી ને ધમાતા ગાડી છે એટલે જાય. હવે જો વાદળા થઈ ગયા છે ને થોડી ઘડીક તો બહુ મજા આવી ગઈ, પંખો શરૂ હતો નથી. આપણે એવા છીએ ભાઈની દુકાને મસ્ત ઇડલી સાંભાર ખાવા. તો આપણે મસાલા ઢોસાનો ઓર્ડર કર્યો છે. તો આપણે ભાઈ બનાવે છે, બનાવે એટલે ખાઈ પેટ પૂજા કરી લઈ. 11 વાગી ગયા છે, 2:30 વાગી ગયા. ચાલો ખાઈ નીકળી જાય. ઘણો બધો સામાન ની બધું નાખવાનું છે એક વાહનમાં. પછી તમને ઘરે જઈને બતાવી બધું હું લીધું એ કરશું આપણે બધી અનબોક્સિંગ. હવે તો જો આપણે ગરમા ગરમ આવી ગયો છે. ઈકામાં નાખ્યો તો હાલવાનું ઉસકાવી લીધા છે આપણે નવા ઘરે. જો ઘર વખડી. આમાં બધું ખાવાનું છે. કાંદા એ બાપાનું છે. 100 રૂપિયા લઈ લેવા જોઈએ. બહુ ભાવ એલા રાખી દે બગડી ગઈ એટલે બાકી લાવ્યા હતા. બટેકા રોદરવાળી હતી બે ત્રણ ગુડી રી હવે હારી એમ શરૂ કર્યું. હેન્ડ વોશ.
टॉयलेट वॉश 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 सब वॉश जो एटलो सामान लाव्या કેટલા હજારનો છો છે દીદા એક આ તેલનો ડબલ 10,000નો છો એટલે આ બહુ મસ્ત છે કા મને આ બહુ ગમી દીદા આ બહુ સરસ છે અનબોક્સિંગ ખેંચવાની પટ્ટી મારે ઓલી સાઈડ ખોલવાનું છે તો હા એ સાઈડ જ છે ગિફ્ટ વનીબા માટે દાણા કામમાં ભરવાનું કેવું મસ્ત હે ને ઈ છે કેવું મસ્ત ની કડક કા જાણે યાદ નથી ઈ તો નથી ખબર કાઈ આમાં લોટાઈ ધરાય આ કેવું સરસ છે તો વાહ લોટાઈ જાય